હું છું લુબના ખાન। સુરતમાં ચાઇનીઝ ગેંગના અડ્ડાના વિડીયો સામે આવ્યા છે। મ્યાનમારથી ચલાવવામાં આવે છે આ ગેંગ। સુરત અને દેશના 40 યુવકોને બંધક બનાવવામાં આવ્યા। યુવકોને મ્યાનમાર મોકલવામાં આવતા હતા। આ રેકેટમાં પાકિસ્તાની એજન્ટની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે। નીરવ ચૌધરી સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે। વ્યક્તિ દીઠ યુવકને 3 લાખ મળતા થાઈલેન્ડ સરહદેથી નદી ક્રોસ કરાવતા આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેબરી રેકેટમાં તપાસ કરવામાં આવશે। તો ખૂબ જ મોટું આ રેકેટ છે જેનો પર્દાફાશ થયો છે। ચાઇનીઝ ગેંગના અડ્ડામાં જે પ્રકારથી સમગ્ર માહિતી સામે આવી છે, નીરવ ચૌધરી સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે। આ ચાઇનીઝ ગેંગના અડ્ડાનો વિડીયો પણ સામે આવ્યો છે। મ્યાનમારથી આ ગેંગ ચલાવવામાં આવતી હતી। થાઈલેન્ડ સરહદથી નદી ક્રોસ કરાવતા હતા અને 40 જેટલા યુવકોને બંધક બનાવવામાં આવ્યા, જેમાં સુરત અને દેશના અન્ય વિસ્તારથી પણ કેટલાક લોકોનો સમાવેશ છે। તો યુવકોને મ્યાનમાર મોકલવામાં આવતા વ્યક્તિ દીઠ યુવકને 3 લાખ મળતા તેવું પણ સામે આવી રહ્યું છે। નીરવ ચૌધરી સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે। વધુ પૂછપરછમાં માહિતી સામે આવશે। આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેબરી રેકેટની તપાસ કરવામાં આવશે। તો ચાઇનીઝ ગેંગ છે તે જે યુવકોને મ્યાનમાર મોકલતી હતી, જેમાં સુરતના પણ કેટલાક યુવકોનો સમાવેશ છે, સાથે દેશના અન્ય વિસ્તારમાંથી પણ કેટલાક યુવકોને મોકલવામાં આવ્યા મ્યાનમાર। अन्य समाचार अमरेलीथी રાજુલા નગરપાલિકા સામે સફાઈ કામદારોની હડતાળ। રાજુલા શહેરના હિતમાં નગરપાલિકા દ્વારા અન્ય એજન્સીને કામગીરી સોંપતા મામલો ઉગ્ર બન્યો। સફાઈ કરી રહેલા એજન્સીના માણસો પાસેથી સફાઈ કામદારોએ સાવરણા આંચકી લીધા। આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મુખ્ય બજારમાં સફાઈ શરૂ કરાઈ। તો હડતાળિયા સફાઈ કામદારોએ કામગીરીને અટકાવી હતી। એસપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। કામગીરી અટકાવનાર સફાઈ કામદારોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા। તો 30 કરતાં વધુ સફાઈ કામદારોને ડિટેન કરવામાં આવ્યા છે અને એજન્સીને કામગીરી સોંપતા વિરોધ કરવામાં આવી રહ્યો હતો। તો હડતાળિયા કામદારોએ હંગામો કર્યો હતો। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। નવી એજન્સીના કામદારો પાસેથી સાવરણા આંચકી લીધા હતા, જે બાદ તપાસ ધમાલ મચાવતા કામદારોને પોલીસે ડિટેન પણ કર્યા છે, જેના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। રાજુલા નગરપાલિકા સામે સફાઈ કામદારોની હડતાળ, અન્ય એજન્સીને કામગીરી સોંપવામાં આવી, જેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો। એટલું જ નહીં, પરંતુ હડતાળિયા કામદારોએ હંગામો કર્યો, જે બાદ પોલીસ ત્યાં પહોંચી હતી। નવી એજન્સીના કામદારો કે જેઓ કામ કરી રહ્યા હતા તેમના સાવરણા પણ આંચકી લીધા હતા। ધમાલ મચાવતા આ તમામ કામદારોને પોલીસે ડિટેન કર્યા। તો રાજુલા નગરપાલિકા સામે સફાઈ કામદારોની હડતાળ અને તે સમયે હંગામાના દ્રશ્યો સામે આવ્યા। ઉલ્લેખનીય છે કે હડતાળ બાદ અન્ય એજન્સીને કામગીરી સોંપવામાં આવતા વિરોધ કરવામાં આવી રહ્યો હતો। હડતાળિયા જે કામદારો છે તે સ્થળ પર વિરોધ કરી રહ્યા હતા। નવી એજન્સીના જે કામદારો છે જે કામગીરી કરી રહ્યા હતા તેમના સાવરણા પણ આંચકી લીધા, જે બાદ ધમાલ મચાવતા કામદારોને પોલીસે ડિટેન કર્યા। ઉલ્લેખનીય છે કે રાજુલા નગરપાલિકા સામે સફાઈ કામદારો જે છે તે લાંબા સમયથી હડતાળ કરી રહ્યા છે, જે બાદ જે કામગીરી છે તે અન્ય એજન્સીને સોંપવામાં આવી, જે બાદ હડતાળિયા કામદારોએ હંગામો કર્યો હતો। તો આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નર્મદા, તાપીમાં વરસાદનું રેડ એલર્ટ। દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ રહેશે। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। મોન્સૂન ટ્રફના કારણે ભારે વરસાદ રહેશે। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें हम डे 1 की बात करेंगे। तो आज के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन दादरा नगर हवेली, सूरत, साबरकांठा, अरवली, महिसागर, दाहोद, नर्मदा और छोटा उदयपुर डिस्ट्रिक्ट शामिल है और पंचमहल डिस्ट्रिक्ट शामिल है, जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है। और कल की बात करेंगे तो कल के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नर्मदा और तापी डिस्ट्रिक्ट। और इसके अलावा साउथ गुजरात के डिस्ट्रिक्ट हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग में कवर है। और सौराष्ट्र रीजन के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और डे 4 की बात करेंगे तो डे 4 के लिए गुजरात रीजन और सौराष्ट्र रीजन दोनों रीजन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है। और गुजरात रीजन के लिए रेड अलर्ट जारी है और सौराष्ट्र रीजन के लिए ऑरेंज अलर्ट जारी है।
और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो कल से डे 2 से लेकर डे 5 तक इंटायर गुजरात कोस्ट कवर है जिसमें फिशरमैन की वार्निंग है। आने वाले 5 दिनों के लिए पूरे गुजरात स्टेट में हैवी टू वेरी हैवी और साथ में एक्सट्रीमली हेवी रेनफॉल की वार्निंग है। તો રાજ્યમાં આજથી જોરદાર વરસાદ પડવાની હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટી આગાહી કરી છે। તેમના અનુમાન મુજબ આજથી મેઘરાજા કરી શકે છે જોરદાર જમાવટ। અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। 8 જિલ્લામાં 2 દિવસ રેડ એલર્ટ જેવી સ્થિતિ રહેશે। છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, ભરૂચ, આણંદ, તાપી, સુરતમાં રેડ એલર્ટ જેવી સ્થિતિ સંભવ છે। ભારેથી લઈને કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ પણ સંભવ છે। 8 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ સંભવ છે તો દાહોદ, પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેશે। ડાંગ, વલસાડમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના તો નવસારી, ખેડામાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। ભાવનગર, અમદાવાદમાં પણ પડી શકે છે ભૂકા બોલાવી દે તેવો વરસાદ। તો 6 સપ્ટેમ્બરે અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની વકી। ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ સાવધાની જરૂરી છે। તો મોરબી, મહેસાણા અને કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે। બનાસકાંઠા અને પાટણમાં પણ ભારે વરસાદની સંભાવના રહેશે। તો 7 સપ્ટેમ્બરે ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લામાં થઈ શકે છે ભારે વરસાદ। લો પ્રેશરના ટ્રેકમાં રવિવારે થઈ શકે છે ફેરફાર। સૌરાષ્ટ્ર પર થઈને દક્ષિણમાં ગતિ સંભવ છે। બીજી તરફ નર્મદાની વાત કરીએ। સરદાર સરોવરની સપાટીમાં વધારો। નર્મદા ડેમની સપાટી 135.47 મીટરે પહોંચી। ઉપરવાસમાંથી 4,10,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। 24 કલાકમાં ડેમની સપાટીમાં 10 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। તો નર્મદા ડેમના 15 ગેટ 2.4 મીટર ખોલાયા છે। નદીના 3,18,000 ક્યુસેક પાણી છોડાયું છે। ભરૂચ, નર્મદા, વડોદરા કાંઠાના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। अन्य समाचार साबरकांठाथी हिम्मतनगरमां पोलीस पर हुमलो करवामां आव्यो। डार्क फिल्म हटावा जता पोलीस पर हुमलो करायो छे। पोलीसकर्मीनो भत्रीजो होवानुं कहीने हुमलो कर्यो। तो युवके 2 पोलीसकर्मी साथे घर्षण पण कर्युं। यूनिफॉर्म, विसल, गार्ड अने नेम प्लेट तोड़ी पोलीसकर्मीना मोढाना भागे ईजा पण पहोंची छे। तो जे प्रकारथी युवके 2 पोलीसकर्मी साथे घर्षण कर्युं तेमने गंभीर इजाओ थयुं होवानुं पण सामे आव्युं छे। यूनिफॉर्म, विसल, गार्ड તેમજ નેમ પ્લેટ પણ તોડી હતી। ઉલ્લેખનીય છે કે પોલીસકર્મીના મોઢાના ભાગે ઈજા પણ પહોંચી છે। તો અસામાજિક તત્વો છે તે કઈ રીતે પોલીસ પર હુમલો કરી રહ્યા છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ઈશાન જોડાય છે ફોન લાઈન પર। ઈશાન, ડાર્ક ફિલ્મ હટાવવા જતા પોલીસ પર જે પ્રકારથી આ ગંભીર હુમલો કરવામાં આવ્યો છે, શું વધુ માહિતી અને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? લુકા ચોક્કસ કે હિંમતનગરના જે મોતીપુરા સર્કલ છે તે પાસેની ઘટના છે કે જ્યારે પોલીસ ડાર્ક ટ્રેનની ડ્રાઈવ કરી રહી હતી તે દરમિયાન જ પોલીસ અને યુવક વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। યુવકે પોલીસ કર્મચારીનો ભત્રીજો હોવાનું કહીને હુમલો કર્યો હતો। આ ઉપરાંત કે યુવકે એમ પણ કીધું હતું કે હું આર્મીમાં ફરજ જોબ કરું। એટલે કે પોલીસ અને આ યુવક વચ્ચે બંને વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને તેના કારણે બંનેને ઈજાઓ પહોંચી હતી। આ ઉપરાંત જે હિંમતનગર પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાલ તો કરી છે। બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ। મહીસાગર વીરપુરમાં દરગાહને તસ્કરોએ બનાવી નિશાન। વીરપુરમાં આવેલ દરિયાઈ પીર દરગાહ ઉપરથી સોનાનો કળશ ચોરાયો। આશરે 400 ગ્રામ વજનનો ₹15,30,000ની કિંમતનો સોનાનો કળશ ચોરાતા વીરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। તસ્કરોએ દરગાહને નિશાન બનાવી અને ચોરીને અંજામ આપ્યો। તો વીરપુર પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। अन्य समाचार वडोदराथी। वडोदराना कारेलीबाग विस्तारमां युवतीनी छेड़तीनी घटना। अजाण्या युवके युवतीनी कारमां बेसी छेड़ती करी तेने धमकावी। युवती खाણીપીણીની दुकान पर नाश्तो करीने कारमां बेसवा जती हती। आ दरमियान युवक पण कारमां बेसी गयो। युवकना गैरवर्तणूकथी डरीने युवती कारमांथी बहार निकળી गई। युवतीने डरेली જોઈ લોકો યુવકોને પકડવા દોડ્યા, પરંતુ બાઇક પર આવેલા બંને યુવાનો ફરાર થયા। સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં कैद थई है। तो वडोदराना कारेलीबाग विस्तारमां युवतीनी
છેડતીનો પ્રયાસ યુવકે યુવતીની કારમાં બેસીને તેની છેડતી કરી હતી। બાઇક પર આવેલા યુવકોને પકડવા જતા તે લોકો ત્યાંથી ફરાર થયા હતા। તો આ સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। વડોદરાની આ સમગ્ર ઘટના છે કે જેમાં કારેલી બાગ વિસ્તારમાં યુવતીની છેડતી કરવામાં આવી હતી। બનાસકાંઠા એલસીબીને મોટી સફળતા મળી છે। ડીસાના મહાદેવિયા ગામના ખેતરમાં આવેલા મકાનમાં દરોડા પાડવામાં આવ્યા। ડુપ્લિકેટ ચલણી નોટો છાપવાની ફેક્ટરી ઝડપાઈ। ઘરના ભોયરામાં ડુપ્લિકેટ ચલણી નોટો છાપવાની કામગીરી। પીએસઆઈ એસજે પરમારની ટીમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના મહાદેવિયા ગામના રાયમલસિંહ પરમારના ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં બનાવેલ ભોયરામાં ડુપ્લિકેટ ભારતીય બનાવટની ચલણી નોટો છાપવાની ફેક્ટરી પકડી હતી। લાખોની માત્રામાં ખોટી ચલણી નોટો ઝડપી 2 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। ઉલ્લેખનીય છે કે લાખોની ખોટી ચલણી નોટો મહાદેવિયા ગામના ખેતરમાં આવેલા મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા। પોલીસની ટીમ સાથે દરોડા પાડવામાં આવ્યા ત્યારે એલસીબીએ ડુપ્લિકેટ ચલણી નોટો છાપવાની ફેક્ટરી છે તે ઝડપી પાડી। ભોયરામાં ડુપ્લિકેટ ચલણી નોટો છાપવાની કામગીરી ચાલી રહી હતી અને જેમાં 2 લોકો ઝડપાયા છે જેમની વધુ તપાસમાં પૂછપરછમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા। તો દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે નકલી ચલણી નોટો આ નોટો બધી કટિંગ કરીને તૈયાર કરી છે ડુપ્લિકેટ નોટ અને અહીંયા એક બાજુ પ્રિન્ટિંગ ચાલુ છે અને આટલી બધી નોટો જો તૈયાર ઓલરેડી કરી દીધી હા દેખો રાઈટ તો હવે એક વાર ખાલી આ રીતે એમો છે ભાઈ આપતો નહીં જો અહીંયા એક બાજુ પ્રિન્ટિંગ ચાલુ છે એક બાજુ અહીંયા કટિંગ ચાલુ છે આવો ફોકસ કરો આ કટિંગનું કામ ચાલુ છે આ નોટો બધી આ કટિંગ કરીને તૈયાર કરી છે। ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં આંખના વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટર તરીકે કાર્યરત એક તબીબી સ્ટુડન્ટે પાલિતાણાની એક હોટલમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે। તબીબ સ્ટુડન્ટને ગંભીર હાલતમાં હાલ ભાવનગરની સરકારી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। મેડિકલ કોલેજ ડીનના જણાવ્યા મુજબ તેમની પાસેથી એક ચિઠ્ઠી મળી આવી છે। આ ઘટના અંગે મહારાષ્ટ્રમાં રહેતા તેમના માતા પિતાને જાણ કરી દેવામાં આવી છે। આ પગલું ભરવા માટે પ્રાથમિક કારણ જણાતું નથી। હાલ તેની સ્થિતિ ક્રિટિકલ છે તેવું બતાવવામાં આવી રહ્યું છે। પાલિતાણાની કોઈ હોટલમાં સવારે જ્યારે એના માણસો હોય એને દરવાજો ખોલ્યો ચેકઆઉટ કરવા માટે ત્યારે એમને મોઢામાંથી ફીણ નીકળતા હતા એટલે એમણે તરત 108 બોલાવી અને 108 બોલાવીને માનસિંહજી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાંથી 108 દ્વારા આપણી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। અન્ય સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। પુત્ર સાથે પરિણીતાનો આપઘાત। 2 વર્ષના પુત્ર સાથે 13મા માળેથી છલાંગ લગાવી। અલથાણના માર્કંડ હિલ્સમાં બની છે ઘટના। આપઘાતનું કારણ હજુ અકબંધ। પોલીસે સીસીટીવી કેમેરાની શરૂ કરી છે તપાસ। તો આપઘાતનું કારણ હજુ પણ અકબંધ। ઘટના એવી બની કે 13મા માળેથી નીચે પટકાય અને બંનેનું મોત થયું છે। ભાણિયાનું બંને કોણ કોણ છે પરિવારમાં? પરિવારમાં એમના સાસુ સસરા, એમના હસબન્ડ અને આ બંને હતા। 5 જણા હતા ટોટલ। પ્રાથમિક દ્રશ્ય લાગી રહ્યું છે કઈ એ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે એના ઉપર ખબર પડે। અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સરકારી ગાડીમાં દારૂ ભરી આવતા રંગે હાથ ઝડપાયા છે। હોમગાર્ડ યુનિટના સરકારી વાહનમાં આબુથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરી આવતા પોલીસે ઝડપ્યા। તો વિદેશી દારૂની 25 બોટલ અને બિયરના 76 ટીન જપ્ત કર્યા। હોમગાર્ડ કમાન્ડર દશરથ ચૌહાણ સહિતનો સ્ટાફ અંબાજી ખાતે બંદોબસ્ત માટે ગયા હતા। એલસીબીએ બાતમીના આધારે તપાસ કરતા સરકારી ગાડીમાં દારૂ લઈને આવતા ઝડપાયા। પોલીસે 3 લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે।
સંવાદદાતા વિજયસિંહ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. વિજય, શું છે વધુ માહિતી આ સમગ્ર મામલે? સરકારી ગાડીમાં દારૂની હેરાફેરી. જી વિજય. તો સંપર્ક કપાઈ ગયો છે. સરકારી ગાડીમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી, જે બાદ તપાસ કરવામાં આવી તો હોમગાર્ડ કમાન્ડર સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો બોટાદના હોમગાર્ડ કમાન્ડરની દારૂની હેરાફેરી. વિજય ફરી જોડાયા છે વધુ માહિતી આપવા માટે. વિજય, સરકારી ગાડીમાં દારૂની હેરાફેરીને ચકચાર મચી છે. શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે વિજય? જી, લુબના ચોક્કસથી આ એક ગંભીર પ્રકારની ઘટના જે છે તે સામે આવી છે, જેમાં બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સહિત 3 જેટલા હોમગાર્ડ કર્મચારીઓ કે જેઓને અંબાજી ખાતે બંદોબસ્તમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ પરત ફરતા સમયે તેઓ દ્વારા સરકારી ગાડી કે જે ટાટા સુમો સરકારી વાહન છે તે તેઓને ફાળવવામાં આવ્યું હતું. પરત આવતા સમયે આ સરકારી ગાડીમાંથી 25 જેટલી વિદેશી દારૂની બોટલો અને 76 જેટલા બિયરના ટીન સાથે તેઓને બોટાદ પોલીસે બોટાદ શહેરના બાયપાસ રોડથી ઝડપી પાડ્યા છે. ત્યારે સરકારી વાહનમાં આ પ્રકારની દારૂની હેરાફેરી થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે કે જ્યારે વાડ જ ચીબડા ગળે ત્યારે કોણ એની રખેવાળી કરે તેવી ઘટના જે છે તે સર્જાય છે. ત્યારે હોમગાર્ડ કમાન્ડન્ટ જિલ્લાના દશરથભાઈ રામજીભાઈ ચૌહાણ, પ્રશાંતભાઈ ચૌહાણ અને દિલીપ સોલંકી નામના 3 કર્મચારીઓની અને સરકારી વાહન જપ્ત કરી પોલીસે હાલ તો કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આ ગંભીર પ્રકારની જે ઘટના જે છે તેને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બિલકુલ વિજય, આભાર સમગ્ર માહિતી બદલ. ટેકાના ભાવના રજીસ્ટ્રેશનમાં હાલાકી, સર્વર ડાઉન રહેતા ખેડૂતોને મુશ્કેલી. રજીસ્ટ્રેશન માટે ખેડૂતો લાઇનમાં લાગ્યા છે. ખેડૂતોને દિવસ રાત લાઇનમાં ઊભા રહેવું પડે છે. ગ્રામ પંચાયત બહાર ખેડૂતો લાઇનમાં જોવા મળ્યા. ટ્રાફિક એ માટે છે કે જે આપણે મગફળીના જે અટાણે રજીસ્ટ્રેશન થાય છે બરાબર, એમાં 3-4 દિવસથી રજીસ્ટ્રેશન થાય છે ને પબ્લિક એટલી બધી હેરાન થાય છે કે આમાં ઘણા ખરા છોકરા લઈને અહીંયા આવે, કારણ કે ઘરે કોઈ ન હોય બરાબર, છોકરા લઈને અહીંયા આવે, હેરાન થાય, પાર્લેના બિસ્કિટ ખવડાવે, રોકાય રાત આખી. તો અત્યારે અહીંયા સર્વર ડાઉન છે ને કોઈ જાતની નોંધણી થતી નથી. નોંધણી અમે કરવા માટે થઈને 20-20 કિલોમીટર માથે અમે રખડીએ ખેડૂત રાતને દિવસ ઉજાગરા કરીને, તોય ક્યાંય અમને નોંધણી હરખી થતી નથી. સરકારને જો આવી જ રીતે પોઝિશન રાખવી હોય તો ખેડૂતને યાર્ડમાં 1400 રૂપિયા 1500 રૂપિયા જે એને ભાવ દેવા હોય. અમે રજીસ્ટ્રેશનમાંથી આવ્યા છે પણ અહીંયા સર્વર ડાઉન છે અને 3-4 દિવસથી ધક્કા ખાઈએ છીએ તો કંઈ અમારું રજીસ્ટ્રેશન થયું નથી અને હેરાનગતિ છે. ભીખ્યાની ત્યારે સવારના એમને ગાંઠિયા ખાઈને જાત્યા ખાઈએ અને ગામડે ગામડે અમે રખડીએ છીએ, તો ગામડે ગામડે પણ ત્યાં એમાં એ જ પોઝિશન છે. અત્યારે અમારી અને ખેડૂતીની બંનેની પરિસ્થિતિ એકદમ બહુ ખરાબ હાલત છે, કારણ કે સર્વર એટલું બધું ડાઉન અને હેંગ હાલે છે ને કે જેને કારણે એક ખેડૂતોનું ફોર્મ ભરવામાં એટલી બધી મુશ્કેલી પડી છે ને એની કોઈ સીમા નથી. અને એક પીસીની અંદર એક જ આઈડી આપે છે, બીજી આઈડી પર હાલવા દેતા નથી, જેથી કરીને અમે 2 પીસીથી કામ કરી શકીએ. હું આજે સવારના 6 વાગ્યાનો આવ્યો છું, એટલે હજુ હું ઘરે જમવા પણ નથી ગયું, સતત પીસી ઉપર જ છું, છતાં પણ ખેડૂત પણ મારી સાથે જ છે. ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 2 દિવસથી ટેકાના ભાવે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ ખેડૂતો છે તે પરેશાન થઈ રહ્યા છે અને તેમને કારણે ન્યૂઝ 18ની ટીમ છે તે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ગામોમાં પહોંચી છે. અત્યારે રાત્રિના 10 વાગ્યા છે અને રાત્રિના 10 વાગે પણ ખેડૂતો છે તે રાત ઉજાગરા કરી રહ્યા છે. જોઈ શકાય છે આ મિતિયાસ ગ્રામ પંચાયતના દ્રશ્યો છે અને મિતિયાસ ગ્રામ પંચાયતની બહાર ખેડૂતો છે તેમનો મેળાવડો લાગ્યો છે. ખાસ કરીને પંચાયત ઓફિસની અંદર પણ આપણે જવાનો પ્રયાસ કરીશું કે અંદર કયા રીતની પરિસ્થિતિ છે, કારણ કે અંદર વીસી છે તે પોતે રજીસ્ટ્રેશન કરવા માટેની પ્રક્રિયા છે તે હાથ ધરી રહ્યા હોય છે. જોઈ શકાય છે વીસી પોતે પણ અત્યારે રાત્રે 10 વાગે બેઠા છે અને ખાસ કરીને અહીંયા જે લોકો આવે છે તેઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે સર્વર છે તે ડાઉન બતાવી રહ્યો છે. હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ. આ જે કોમ્પ્યુટરની સ્ક્રીન છે તેમના ઉપર વીસીએ છે તે પોતે મથામણ કરી રહ્યા છે. વીસીનું કેવું છે કે અત્યારે સર્વર છે તે ડાઉન છે. વહેલી સવારે 6 વાગે વીસી આવી જાય છે, રાત્રિના 10, 11 અથવા તો 12-1 વાગ્યા સુધી પણ રોકાય છે અને ખેડૂતો પણ પોતે ભૂખા તરસે અહીંયા પંચાયત ઓફિસની બહાર ઊભે છે, અથવા તો જમવા જવાનું હોય તો પોતાના પરિવારમાંથી અન્ય સભ્યને બોલાવે ત્યારબાદ એ પોતે જમવા જતા હોય છે. એટલે ખાસ કરીને જે સર્વર ઠપ થઈ રહ્યું છે તેમને કારણે ખેડૂતોને મોટી મુશ્કેલી પડી રહી છે. મિતિયાસ એક ગામની અંદર જ
1500 જેટલા ખેડૂત ખાતેદારો છે, પરંતુ હજુ 2 દિવસની અંદર માંડ 100 જેટલા ખેડૂતો છે તેમનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે સર્વર છે તેમને વહેલી તકે ચાલુ કરવામાં આવે, જેથી કરીને ખેડૂતોની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે પૂર્ણ થાય. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. અન્ય સમાચાર સાબરકાંઠાથી. વિજયનગરમાં રીંછનો હુમલો. સારોલી ગામના જંગલમાં રીંછનો હુમલો. પશુ ચરાવવા ગયેલા વ્યક્તિ પર હુમલો. ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા છે. અગાઉ પણ રીંછના હુમલામાં એકનું મોત થયું હતું. તો વારંવાર રીંછના હુમલાથી ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર પાસે દીપડો દેખાયો છે. ઉલ્લેખનીય છે કે વઘઈ જીઈબી કમ્પાઉન્ડમાં દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે. સ્થાનિક વાહન ચાલકે વિડીયો બનાવ્યો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો વઘઈ કોટડિયા વસાહત નજીક આવેલા જીઈમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અવારનવાર આ વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં દહેશત. ઉપરવાસમાં ધોધમાર વરસાદ. ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઉકાઈ ડેમમાં 1.43 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જ્યારે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1.11 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટી 337.33 ફૂટે પહોંચી છે. તાપી નદીનો જળસ્ત્રાવમાં સતત વધારો. કોઝવેની સપાટી 7.80 મીટર પહોંચી છે. કોઝવેમાંથી તાપી નદીમાં 1.4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ડેમમાં 1,43,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. તાપી નદીમાં 1.11 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.